सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। आठवां पादनी पादरोधवा किं कारणं ब्रह्म कुतस्म जाताः जीवामकेन क्व च सम्प्रतिष्ठाः अधिष्ठिताः केन सुखेतरेषु वर्तामहे ब्रह्मविदो व्यवस्थाम् इति। આ પ્રકારે શ્વેતાશ્વત ઉપનિષદનો પ્રારંભ આવા પ્રશ્નોથી થાય છે. બ્રહ્મવિદો વદંતી, આમ બ્રહ્મજ્ઞાનીઓમાંનો વચ્ચે વિદ્વાનો વચ્ચે, વેદના વિદ્વાનો નિષ્ણાતો વચ્ચે આ પ્રકારનો સંવાદ થાય છે કે હે વિદ્વાનો, આ પ્રકારે આપણે વિચાર કરો અને આ નિર્ણય પર આવીએ, આની સમજ પર આવીએ. કિમ કારણમ, આ જગતનું શું કારણ છે? બ્રહ્મ કે અન્ય કોઈ કારણ છે? કુતસ્મ જાતા, આપણે સર્વ શેનાથી જન્મ્યા છીએ? જીવામકેન, જન્મ્યા પછી શાના વડે આપણે જીવંત છીએ, જીવિત રહીએ છીએ? ક્વચ સંપ્રતિષ્ઠા, ક્યાં પ્રતિષ્ઠિત છે? એટલે મૃત્યુ પછી પણ આપણે ક્યાં પ્રતિષ્ઠિત થઈએ છીએ? જીવંત થઈએ ત્યારે આપણે ક્યાં પ્રતિષ્ઠિત હોઈએ છીએ? અધિષ્ઠિતા કેન, કોણ અધિષ્ઠાન છે? સુખેતરેષુ વર્તામહે, સુખ દુઃખમાં અનુભવ આપણે કરીએ છીએ એ કયા અધિષ્ઠાનને કારણે? અધિષ્ઠાન કોણ છે? એનો દ્રષ્ટા કોણ છે? સાક્ષી કોણ છે? કર્મફલદાતા કોણ છે? આ પ્રકારે હે બ્રહ્મજ્ઞાનીઓ, આ પ્રકારની વ્યવસ્થા પર વિચાર કરો. ગ્રંથકાર આ બધા વિચાર કરે છે. તો જીવામકેન, એના પર વિચાર થઈ રહ્યો છે. આપણે શેના વડે જીવંત છીએ એ માટે જે જાણીતા કારણો છે એક પછી એક એમને વિચાર માટે લેવામાં આવે છે. 40મા પાન પર 160મા શ્લોકમાં કહ્યું, પ્રાણોપી નચ દેહેસ્મિન જંતુનામ જીવનાય હિ. જે પ્રચલિત બધા સામાન્ય ખ્યાલો છે એવા ખ્યાલને એક પછી એક લઈને બધાને એ દરેકને અસંતોષ પ્રગટ કરવામાં આવે છે કે પ્રાણોપી, એ માનવ કે પ્રાણને કારણે જીવંત છે. જીવામકેન,
દેહેસ્મિન જંતુનામ જીવનાય એવું કારણ શોધી રહ્યા છે જેમાં કોઈ અપવાદ ના હોય. એવું તો કશું હોય જ નહીં દુનિયામાં. એ રીતે દરેક દરેક પ્રચલિત જે ખ્યાલ છે દરેક દરેક ખ્યાલનો અહીંયા આગળ નિષેધ કરવામાં આવે છે. કારણ કે એવું કશું જ નથી જે સર્વકાળે સર્વ સ્થળે સર્વ સંજોગોમાં લાગુ પડે. એટલે એને તમે ઉત્તર કહેતા હો કોઈ પણ વસ્તુનો, તો કશી વસ્તુનો એ પ્રકારનો નિર્ણય જીવનમાં થઈ શકે એમ નથી. એટલા જ માટે જે કોઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એના ઉત્તરો પ્રચલિત ઉત્તરો છે કે દરેક ઉત્તરમાં કંઈક મર્યાદા હોય, કંઈક એવું અપવાદ નીકળે જે તમારી પ્રચલિત સમજને અનુરૂપ ના હોય. પ્રાણોપી છે ને દેહેસ્મિન જંતુનામ જીવનાય. આ જંતુઓ કહો પ્રાણીઓ કહો, સામાન્ય રીતે પ્રાણ જે છે પ્રાણથી શ્વાસોશ્વાસથી સામાન્ય રીતે એની ઓળખ થતી હોય છે. પ્રાણ એટલે મુખ્ય પ્રાણ એવું નહીં, પણ શ્વાસોશ્વાસ. તો શ્વાસોશ્વાસને કારણે બધા જંતુઓ કે જીવો જીવંત છે એવો પણ કોઈ નિયમ નથી. નિષ્પ્રાણા આપી જીવંતી, એવા કેટલાય જીવો છે જે પ્રાણ રહિત છે છતાંય જીવે છે. પ્રાણપદાર્થ શ્વાસ પ્રશ્વાસ્યાખ્યા પ્રાણ વ્યાપારો લક્ષ્યતે. આ શ્વાસ પ્રશ્વાસ નિશ્વાસ જે થાય છે એની પ્રાણ કામ, એના વડે આપણે જીવન જે છે એવું પણ ન કહી શકાય. સ્થાવરેશ્વપી અંકુરાદિ ઉદ્ગમેને પ્રાણસત્વસ્ય સર્વસંમતત્વાત. કારણ કે અંકુર વગેરે જ્યારે જન્મે છે ઉત્પન્ન થાય છે ત્યારે એ જીવ છે સ્થાવર જીવ છે. જંગમ જીવ સ્થાવર જીવ. પ્રાણસત્વસ્ય સર્વત્ર સંમતત્વાદ. એ પણ જીવંત છે, બધા સ્વીકારે છે. એક બીજ પણ જીવંત છે, અંકુર પણ જીવંત છે, બધા સ્વીકારે છે. પણ ત્યાં કોઈ શ્વાસ પ્રશ્વાસ દેખાતો નથી. બીજ જીવંત છે પણ આપણે એને કોઈ શ્વાસ લેતા હોય, અંકુર જીવંત છે શ્વાસ લઈ રહ્યો હોય. હવે એ તો એ જમાનામાં હવેના વૈજ્ઞાનિકો કદાચ સૂક્ષ્મ યંત્રોથી જુએ કે ત્યાંય ચાલે છે બધું. પણ ચાલો, જે પ્રકારની સમજ અને માહિતી આપણને એ વખતે હતી એ બધી સામાન્ય રીતે એવું સમજવામાં આવે કે બીજ છે એને જીવંત તત્વ છે પણ કોઈ શ્વાસ નિશ્વાસ લેતું નથી, તો એ જીવંત છે. એટલે શ્વાસ નિશ્વાસ પ્રાણથી જ બધા જીવો જીવંત છે એવો નિયમ નથી. તથા ચ નિષ્પ્રાણા અનુપલભ્ય શ્વાસ પ્રશ્વાસકા સ્થાવરા એ તો જીવંતો દૃશ્યંતે. બીજ છે અંકુર છે એ જીવંત છે એ તો સ્વીકારાય છે, પણ કોઈ શ્વાસ પ્રશ્વાસ નામનો પ્રાણ એવી કોઈ ચેષ્ટા એમનામાં નથી. એટલા માટે આ શ્વાસ પ્રશ્વાસની ચેષ્ટા રહી પ્રાણથી બધા જીવો જીવંત છે એવો કોઈ નિયમ નથી. તત શ્વાસ પ્રશ્વાસ રૂપ પ્રાણ વ્યાપારો બી ન જીવન હેતુ. એટલે આ પ્રાણનો વ્યાપાર છે, ચેષ્ટા છે, પ્રવૃત્તિ છે. શ્વાસ પ્રશ્વાસ વિશ્વાસ લેવો, શ્વાસ છોડવો, આવી જે પ્રાણની પ્રચલિત આવી જાતની પ્રવૃત્તિ છે, ચેષ્ટા છે, એ પણ જીવોના જીવન માટે જવાબદાર છે કે કારણભૂત છે એવો નિર્ણય થઈ શકતો નથી. જંગમાપી મૂર્છાદૌ પ્રાણશૂન્ય દિનાધિગમ. સ્થાવર એટલે હલનચલન ન કરનારા,
જિંગમ એટલે આપણા હલનચલન કરનારા જીવો પણ મૂર્છાદો મૂર્છિત થઈ જાય અને કોમામાં જાય તો શ્વાસ લેતા હોય એવું પણ ના જણાય આપણને. પ્રાણશૂન્ય દિનાધિકમ જીવંતી, એક દિવસથી વધારે એ લોકો જીવંત જણાય છે શ્વાસ લીધા વગર. એટલે સ્થાવરની વાત કરી, જંગમની વાત કરે છે. જંગમ એટલે હલનચલન કરનારા જીવો તો શ્વાસ લે છે, પણ એ જ્યારે બેભાન થઈ જાય કે કોમામાં જતા રહે ત્યારે કોઈ શ્વાસ લેતા જણાતા નથી, અને તો એ જીવંત છે. એટલે પ્રાણ જીવનનો હેતુ છે એવો કોઈ નિર્ણય થઈ શકતો નથી. ન છે વન નિશ્ચય રક્તમ છે જીવને કારણમ સ્મૃતમ. એટલે જેવા શરીરમાં ગરમી હોય, રક્તચાપ થતો હોય કે રક્તનું અભિસરણ થતું હોય, એક પછી એક શસ્ત્ર છેદેપી કેશાંજી રોગિણામ નૈવ દુષ્ટ, કેવા એવા રોગી હોય છે કે શસ્ત્રથી છેદ કરતો લોહી ના નીકળે તો એ જીવે છે. એ લોહીથી જ જીવે છે એવું નિયમ નથી. કેન તેને વયમ વિપ્રા જીવામિત સંશય, માટે એ વિપ્રો આપણે શાનાથી જીવીએ છીએ સંશય થાય તો જીવનસ્ય અપી ચેત શકતા નિશ્ચેદમ કારણ નહીં. તો જીવનનું શું કારણ છે નિશ્ચય કરવા આપણે શક્તિમાન નથી. તો કેમ જીવીએ છીએ નિશ્ચય ના કરી શકતા હોઈએ તો ઉત્પત્તિ કારણ શેમાંથી ઉત્પન્ન થયા એ નિશ્ચય ન કરી શકીએ એમાં તો કહેવાનું શું હતું. 5 પર ક્વચ સંપ્રતિષ્ઠા, પ્રતિષ્ઠા વિજાનીમો ન વયમ સ્વાત્મન ક્વચિત. તો उत्पत्ति हेतु निश्चय दुर्लभत्वम क्यों वाच्यम. चलो प्रतिष्ठा प्रतिज्ञानिमो न वयम स्वात्मन क्वचित. પ્રતિષ્ઠા આધાર. તો આ આપણો સંઘાત છે એનો આધાર કોણ છે એ પણ નક્કી કરી શકતા નથી. યદિ ભૂમિ સ્થિતો દેહ છે ને આધાર, પૃથ્વી આ દેહનો આધાર છે. અસ્માકમ કુત્ર સા સ્થિતા, ચાલો તો કહેવામાં આવ્યું કે યદિ ભૂમિ સ્થિતો દેહ અસ્માકમ, તો સ્વીકારીએ કે ભૂમિ આપણા દેહનો આધાર છે. તો પછી પ્રશ્ન થયો કુત્ર સા સ્થિતા, આ ભૂમિનો આધાર કોણ છે. યસ્ય ભૂમિ આધાર કલ્પ્યતે. કોઈ એમ કહો કે ભૂમિનો આધાર ફલાણો, તો એનો આધાર કોણ છે, પેલો આધાર તો એનો આધાર કોણ છે. આધાર કોને કહેવાય છેવટે કે જે બધા એનો આધાર હોય. એટલે આ દેહનો આધાર ભૂમિ છે પણ ના કહેવાય. ભૂમિ પોતે જેવી રીતે ભાઈ આ ટેબલ છે એ આ સ્ફટિકનો આધાર છે, બસ ટેબલનો આધાર પણ પછી આ આપણું નીચેનું છત શું કહેવાય એને, એટલે ટૂંકમાં જે ભોણે છે એ એનો આધાર છે. તમે કહો પણ એનો આધાર કોણ છે, એનો આધાર કોણ છે એ આધાર કહેવાય. એટલે અંતિમ જે આધાર હોય એને આધાર કહેવાય એ તો નિર્ણય થઈ શકતો નથી. આ પ્રકારે કેન પ્રકારેણ શક્નુઃ શક્તા ન ભવેત કેનાપી. આ એનો ભય જ છે શાનો, ભલે એટલે વધારે નહીં બોલો ભાઈ. ચાલો હવે આગળ વધીએ આપણે.
167 શ્લોકથી આગળ વધવાનું છે આપણે. તો ટીકાકાર કહે છે કિંચ દેહસ્યાપી આધારભૂતા ભૂમે ન સંભવતી. આધારતા, આ ભૂમિ દેહનો આધાર છે એવું ના કહેવાય. એમ કહો કે ભાઈ આ દેહ છે ભૂમિ પર આધારિત છે, તો પ્રશ્ન થયો કે ભૂમિનો આધાર કોણ છે. એ રીતે આપણે છેવટે દેહનો અંતિમ આધારનો નિર્ણય કરી શકતા નથી. પણ ભૂમિ આ દેહનો આધાર છે એવું પણ કહી શકાતું નથી. ભૂમિ સત્વરી પતન અભાવ લક્ષણસ્ય આધાર ફલસ્ય અનુપલંબાત. આધાર કોને કહેવાય? પડી ન જવું તેને. ઊભા હોઈએ તો આપણે આધાર કહેવાય, પડી જઈએ તો આધાર ના કહેવાય. એટલે પૃથ્વી ઊભા હોઈએ તો આધાર એટલે ન પડી જાય એવું બનતું નથી. પૃથ્વી ઊભાને પડી જતા હોઈએ છે ને. એટલે કહે છે કે પતન અભાવ લક્ષણસ્ય આધાર ફલસ્ય. આપણો આધાર છે, સ્થિર છે, એનું ફળ શું છે? પડી જવાનો અભાવ. અનુપલંબમાં તો પૃથ્વી હોય માણસ પડી જતો હોય છે, જાત જાતની ઘણા કારણોથી પડી જતો હોય છે બિચારો. અપી એટલે 167 શ્લોકમાં કહે છે. અપિ નિદ્રાભિભૂતોયમ તિષ્ઠન્નપ્યાસને સ્થિતઃ દેહઃ પતતિ તેનાયમ ભૂમિરન્યત્ર સંસ્થિતઃ. અયમ દેહઃ અપી નિદ્રાભિભૂતોયમ. આ દેહ છે નિદ્રાભિભૂત થઈ જાય. આસને તિષ્ઠન અપી, આસન પર બેઠો હોય આ નિદ્રાભિભૂત થઈ જાય બિચારો. દેહ પતતી, આસન પણ એનો આધાર છે ના કહેવાય, કારણ કે આસન બેઠો છે તો પડી જાય છે. તો આધાર કોને કહેવાય? પડતા રોકે એને આધાર કહેવાય. ખુરશીનો આધાર કેવો હોય તો આધાર ક્યારે કહેવાય? પડતા રોકે ત્યારે. ખુરશી પર બેઠેલો માણસે પણ ઊંઘ આવે, ઝોકું આવે તો પડી જાય. બીજે ઘણી રીતે પડતા હોય છે બિચારાઓ. તેથી પતન અભાવ લક્ષણ છે આધાર ફલસ્ય અનુપલંબાત. કશી વસ્તુનો આધાર છે ક્યારે કહેવાય કે ભાઈ પડે નહીં. આ ખુરશી આધારનું પડતો નથી, ત્યાં પડી જઈએ આપણે. અપિ નિદ્રાભિભૂતોયમ તિષ્ઠન્નપી આસને સ્થિતઃ એમ દેહ તિષ્ઠન ઉર્ધ્વ સ્થિતઃ. આ દેહ છે તો કે બેઠેલો છે ઉર્ધ્વ સ્થિતઃ, ટટ્ટાર થઈને બેઠેલો છે. આસને સ્થિતઃ, આસન પર. નિદ્રાદિકાલે પતતી, એવો દેહ પણ આમ ધ્યાન કરી રહ્યો છે અને એનો દેહ છે, એની ડોક છે, આ બધું એક જ રેખાની અંદર. અને ધારો કે ધ્યાન કરતાં કરતાં ઝૂકું આવી ગયું તો નિદ્રાકાલે પતતી, પડી જાય. સ્થાતુમ ન શક્નોતિ, એ સ્થિત રહી શકે નહીં. તેરે જ્ઞાયતે યત અયમ દેહ ભૂમિ સકાશાત. અને તેથી ભૂમિ આ દેહનો આધાર. ભૂમિ બેઠો હોય, આસન બરોબર લગાવીને બેઠો હોય તોય પડી જાય. જો ઝૂકું આવી જાય તો. એટલે આધાર કેનો કહેવાય? ભૂમિને એ આને પડતા રોકે તો આધાર કહેવાય. પણ આ ભૂમિ દેહને પડતું રોકતી નથી. દેહને ઝૂકું આવી જાય તો પડી જાય છે, ભૂમિ હોવા છતાંય પડી જાય છે. તો જે પડતા રોકે એને આધાર કહેવાતો હોય તો ભૂમિને પણ આધાર ના કહેવાય. કારણ કે આ દેહને પડતા રોકતી. દેહ સિવાય ઘણી વસ્તુ હોય છે, દેહ પડી જતો હોય છે. ઇન્દ્રા એ ઝોકું જ એક વસ્તુ નથી, ઘણી બધી વસ્તુઓ હોય છે. અયમ દેહ ભૂમે સકાશાત અન્યસ્મિત કુત્રચિત આધારે સ્થિત. એ બધું નક્કી થાય કે ભૂમિ આ દેહનો આધાર નથી, ભૂમિ સિવાયની કશીક વસ્તુ પર આધારિત છે. આપણે કહેવું પડે.
પછીના શ્લોકમાં કહે છે ન ચ તમ વયમાધારમ જાનીમો ભૂમિ સંશ્રયમ જીવનસ્ય તથોત્પત્તેઃ જ્ઞાસ્યામઃ કારણં કથમ. ન ચ તમ વયમ આધારમ જાનીમો ભૂમિ સંશ્રયમ. દેહસ્ય સ્થિતિમ હેતુ ભૂમિ સંશ્રયમ. ભૂમિનો પણ આધાર જે છે એ આપણે જાણતા નથી. દેહ જેના પર આધારિત છે ભૂમિ, પણ ભૂમિનો કયો આધાર છે આપણે જાણતા નથી. તો એ આધાર કહેવાય ને. હું ખુરશી પર બેઠો પણ ખુરશીનો આધાર તો ભાઈ આ પ્લેટફોર્મ છે. પ્લેટફોર્મનો આધાર તો ભાઈ તળિયું છે. તળિયાનો આધાર તો જમીન છે. એ છેવટે એ અંતિમ જે આધાર એને જ આધાર કહેવો જોઈએ, ખુરશીનો આધાર ના કહેવો જોઈએ. એ પ્રકારે આપણે જ્યારે પૃચ્છા કરીએ ત્યારે અંતિમ આધાર પર આવી શકતા નથી. તદા જીવનાદેતમ જ્ઞાતમ કથમ શક્નુયામઃ. આ પ્રકારે આનો કોણ આધાર છે આપણે નક્કી નથી કહી શકતા હોય તો શેને આપણે જીવે છે નક્કી કરવાનું કેવી રીતે શક્ય બને? તથા ઉત્પત્તે જ્ઞાસ્યામઃ કારણં કથમ. તો પછી ઉત્પત્તિ તો બહુ અઘરી વસ્તુ છે, કારણ કે જોતા નથી. આ દેહ તો બેઠો છે અને પડે આવું આપણે જોઈએ છે અને તોય નક્કી કરી શકતા નથી. ઉત્પત્તિ તો આપણે જોતા નથી તો નક્કી કેમ કરી શકીએ? ઉત્પત્તિ નક્કી કરવી અઘરી છે ને. તું શેના પર બેઠો છું, શેના સ્થિર છે, કોનો આધાર છે, શાને જો, એ તો આપણા અનુભવનો વિષય છે. આપણો અનુભવનો વિષય છતાંય જ્યારે આપણે નિર્ણય ના કરી શકતા હોઈએ તો ઉત્પત્તિ તો આપણે જોઈ જ નથી ને. એના વિશે નિર્ણય ન કરી શકીએ એમાં તો કહેવાનું શું હતું? હવે આગળ છે અધિષ્ઠિતા કેન. કેન ટીકાકાર કહે છે ક્રેન પ્રેરિસ્તાશ્ચ સુખ દુઃખ ફલકેશુ કર્મસુ પ્રવૃત્તા સ્મઃ. તો આપણે કર્મમાં પ્રવૃત્ત સુખ દુઃખ ફલકેશુ કર્મસુ. સુખ અને દુઃખ જેનું ફળ છે એવા કર્મ. કેન પ્રેરિતાશ્ચ, જે કર્મ આપણે કરીએ છીએ જેનાથી સુખ દુઃખ ઉત્પન્ન થાય છે એની પ્રેરણા કોણ આપે છે? તત્ર વ્યવસ્થા નિર્ણયમ કુર્મઃ યદિ પ્રતિપાદકસ્ય. ચાલો ભાઈ બ્રાહ્મણો વિદ્વાનો, પેલું બધું ના થયું તો આની તો આપણે આનો નિર્ણય તો કરીએ કે કોણ છે જે આપણને સુખ દુઃખ દાયક કર્મમાં પ્રેરે છે. ઇતિ પ્રતિપાદકસ્ય ઉત્તરાર્થસ્ય અર્થમાહ. એનો જે ઉત્તર છે એનો અર્થ કહે છે આપણને અપી કે પંચભિઃ અધિષ્ઠિતા કેન. તો આપણે કોના પર આધારિત છે, ક્યાં જઈને અટકીએ છીએ એવો પણ અર્થ થાય. તો 5 શ્લોકમાં એનું વર્ણન કરે છે. 169માં શ્લોકમાં કહે છે અપી કેન હૃદિસ્થેન ભૂતાવિષ્ટા ઇવાધુના અનિચ્છन्तोऽपि કર્માણિ કુર્મો નાનાફલાન્યપી. અપી કેન હૃદયસ્થેન, એ કોણ હૃદયમાં રહેલું છે? ભૂતાવિષ્ટા એવ, ભૂત વળગ્યું હોય અને ભૂત આપણી પાસે કર્મ કરાવે તેમ કોણ અંદર છે જે આપણી ઈચ્છા વિરુદ્ધ આપણી પાસે કર્મ કરાવે છે? ઘણી વાર માણસ ન કરવા ઈચ્છતો હોય, પાછળથી જેના વિશે પશ્ચાતાપ થાય એવા કર્મ આપણે કરતા હોઈએ છીએ, પછી પસ્તાઈએ છીએ, પણ તે થઈ ગયું
કોઈકે મારી પાસે કરાવડાવ્યું? આમ જે ઘણા આવેગાત્મક કર્મ થતા હોય છે બધા તો કોઈક મને જાણે કે અર્જુન કહે છે કે એને પ્રયોગ તો એમ જાણે કોઈ મને પ્રેરિત તો કરે છે, એ બાધિત કરે છે, બળપૂર્વક મારી પાસે કરાવે છે, હું અસહાય બની જાઉં છું. એ પ્રકારે ઘણીવાર તો દુઃખ જ ફળ, પણ ક્યારેક કેવું સુખ પણ ફળ મળી જાય. ભૂતાવિષ્ટા એવા એને ભૂત સવાર થઈ ગયું હોય ને આપણે પાસે કરાવે, તેવી રીતે એવું કોણ અંદર છે જે સવાર થઈને આપણી પાસે કર્મ કરાવે છે, જે સુખ દુઃખ આપનારા હોય છે. અનિચ્છંતોપી કર્માણી કુર્મઃ નાના ફલાની. નાના ફલાની કર્માણી, નાના ફલાની વિશેષણ છે, વિવિધ પ્રકારના ફળ આપનાર કર્મ આપણે કરીએ છીએ. અનિચ્છંતોપી ઘણીવાર આપણે ઈચ્છતા ન હોઈએ તો એટલે આપણે થઈ જાય છે આવા કર્મ. કર્તૃત્વસ્ય હેતુ કહ, કોણ કરાવે છે આપણી પાસે? પછી આગળ ટીકાકાર કહે છે કિમ છે નાના ફલાના ભોક્તૃત્વસ્ય ન ચ હેતુ કહ. ચલો કર્મ કોણ કરાવે છે એ તો આપણે કારણ ન સમજી શકીએ. ફળ ભોગવીએ છીએ કોણ ભોગવડાવે છે, તો એ પણ ભોગવવાની પ્રેરણા કોણ કરે? ભાઈ ન છે તત્ર વયમ સ્વતંત્ર. કર્મ કર્યા પછી જે ફળ મળે છે ને એ ન ભોગવવાની સ્વતંત્રતા નથી, ભોગવવું જ પડે છે. કર્મ ન કરવાની સ્વતંત્રતા નથી. પેલું ભૂત વળગ્યું એમ કોઈ આપણી પાસે આપણી ઈચ્છા વિરુદ્ધ કર્મ કરાવતું હોય છે. કર્મ કર્યા પછી ફળ છે ભોગવવું હોય કે નહીં આપણે ભોગવવું જ પડે છે, એમાં સ્વતંત્રતા નથી. કેમ? સુખાદિ અર્થ અનુષ્ઠિત કર્મણ વિપરીત રૂપસ્ય ફલસ્ય દર્શનાત. આપણે એમ કે આ કરવાથી આપણને સુખ મળશે ને આવીને દુઃખ મળતું હોય છે. ક્યારેક નસીબદાર હોય ત્યારે આ દુઃખ મળે છે જાણીને કરીએ તો સુખ મળી જતું હોય છે. દૃષ્ટાંત આપે છે કે ઘણી વાર આવું થયું, જાત જાતની બધી વ્યાધિ થાય કે પરેજી પાડતા હો, ત્રાસી જાઓ તમે, છેવટે તમે પછી છૂટ લઈને વ્યવસ્થિત અને અંત મટી જાય તમે ઉપર ટૂંકમાં. એટલે એવું ઘણીવાર તમે કર્મ કરો જે તમને વિપરીત, એટલે સુખ આપનારું પણ આમ જે દુઃખ આપનારું છે એવું જાણીએ છીએ તોય કરીએ છીએ. ક્યાં સુધી તમે રોકી રાખો આપણી વૃત્તિને? છેવટે પછી એને મોં મૂકી દો. ખબર છે કે હવે પેટમાં દુઃખ ફલાણું થવાનું ના થાય ને ઉલટું સારું થઈ જાય. એટલે નચ તત્ર એમ ટૂંકમાં કર્મના ફળને ભોગવવામાં પણ આપણે સ્વતંત્ર નથી. એ કહે છે અપિકુર્મ સુખાર્થાની કર્માણ્યત્ર તપોધનાઃ દુઃખદાની કુતસ્તાની ભવન્ત્યસ્માકમર્થિનામ. અભિકુર્મ સુખાર્થાની કર્માણી અત હે તપોધન, એટલે વિદ્વાનો તપોધન આ પ્રકારની બે બ્રાહ્મણોને સંબોધે છે. સુખાર્થાની કર્મણી અત્ર કુર્મ, સુખ પ્રાપ્ત કરવા આપણે કર્મ કરતા હોઈએ છીએ. દુઃખદાની કુતસ્થાની ભવંતી, તાની દુઃખદાની કુતો ભવંતી. તો સુખ માટે કર્મ કરતા હોઈએ ત્યારે તો કેમ એ કર્મ દુઃખ આપનારા બને છે? અર્થિનામ સુખમ ઈચ્છતામ ન, આપણે તો ભાઈ સુખની ઈચ્છાથી કર્મ કર્યું અને તોય પણ એ કર્મ દુઃખ આપનારું બને છે. શું કારણ હશે? કોણ એવું કરાવડાવે છે? કોણ એવા કરવા પ્રેરે છે જે છેવટે દુઃખનું કારણ બને? એટલે કર્મ કરવામાં આપણે સ્વતંત્ર નથી,
કર્તૃત્વમાં એનું ફળ ભોગવવામાં એ સ્વતંત્ર નથી. આપણે કોઈ સુખ મળે છે ને મળે દુઃખ વગેરે. દુઃખદેપી કૃતે ક્વાપી કર્મણ્યસ્તિ સુખમ દ્વિજા સુખ દુઃખે તતોસ્માકમ સ્વતંત્ર કોપી યચ્છતિ પ્રવિષ્ટોર્દયામ ભોજે તન્ન વિદ્મો વયમ દ્વિજા. દુઃખદેપી કૃતે ક્વાપી કર્મણી અસ્તિ સુખમ દ્વિજા. ક્યારેક એવું બને કે જાણીએ છીએ કે આ કર્મ દુઃખ આપનારું છે ને તોય કરીએ છીએ. રહેવાની એટલે માણસ પેલું પાનનું બીડું ખાય, પેલું ખાય, મસાલો ખાય, બીડી પીએ, કરે, જાણે છે કે શું થવાનું છે તોય કરે છે. તોય ઘણીવાર આનંદ આપનારું નીવડે છે. ક્વાપી કર્મણી સુખમ દ્વિજા અસ્તિ કદાચિત્તુ દુઃખત્વેન અભિમતે કર્મણી કૃતેપી સુખમ ભવતી. ક્યારેક બને કે સામાન્ય રીતે દુઃખ આપે એવા કર્મ કરીએ તો એ ક્યારેક આપણને એ કર્મ સુખ આપનારા નીવડે છે. યથા અપથ્ય સેવનાદ રોગ નિવૃત્તિ ઇત્યાદિ. અપથ્યનું સેવન કર્યું ને રોગ નિવૃત્ત થઈ ગયો, એવું ચમત્કાર બને ક્યારેક નસીબદાર હતો. તસ્માદેવમ જ્ઞાયતે યદ અસ્માકમ હૃદગતઃ કશ્ચિત કર્તૃત્વ ભોક્તૃત્વયો પ્રેરકો વર્તતે. એટલે કર્મ કરવામાં સ્વતંત્ર નથી, ભોગવવામાં સ્વતંત્ર નથી. તસ્માદ એવમ જ્ઞાયતે, એ પરથી એવું જણાય છે. યદ અસ્માકમ હૃદગતઃ કશ્ચિત, કે આપણા હૃદયમાં રહેલો કોઈક છે કર્તૃત્વ ભોક્તૃત્વયો પ્રેરકો વર્તતે. જે કર્તૃત્વ ભોક્તૃત્વનો પ્રેરક વિદ્યમાન છે એવું કંઈક છે અંદર. પરંતુ તન્ન જાનીમઃ ઇતિ, પણ આપણે એને જાણતા નથી. યદૈતમપી જાનીમઃ. એક પાદ નોંધ હતી વચ્ચે સ્વતંત્ર. એ કહે છે કે સુખ દુઃખે તથા સ્વતંત્ર કોપી ગચ્છતિ. સુખ દુઃખ આ કોઈક સ્વતંત્ર હોવો જોઈએ અંદર. એ કહે છે એ ચચ્ચ અનવસ્થાભ્યા અવગંતવ્ય. ટૂંકમાં અંદર કોઈક સ્વતંત્ર હોય. એ પરતંત્ર તો એને કોણ પ્રેરે છે? એ એને કોણ એમ અનવસ્થા થાય. એટલે અંદર કોઈ સ્વતંત્ર હોવો જોઈએ. નિતના આપણા ચાલ રહે એટલા માટે. યદૈતમપી જાનીમઃ સુહૃદં હૃદયસ્થિતં સુખદુઃખપ્રદં નૈવ જાનીમઃ કેન વા પરમ આધારે જીવને તદ્વત જનો હેતુમલક્ષિતમ. યદા એતમપી જાનીમઃ સુહૃદ હૃદય સ્થિતમ. આપણા હૃદયમાં રહેલા સુહૃદ એટલે આપણો શુભેચ્છક, ને આપણે જાણીએ પણ ખરા કે કોણ આ કર્મ કરવાની ફળ ભોગવવાની પ્રેરણા કોણ કરે છે. એ કદાચ જાણીએ પણ ખરા. આધારપદેન આધાર કાર્યમ ધારણમ લક્ષ્યતે તથા ચ એતમ કર્મસુ પ્રેરકમ સુખાદિપ્રદમ ચ યદા નૈવ જાનીમઃ સુખ દુઃખપ્રદમ નૈવ જાનીમઃ. એટલે છેવટે આ સુખ દુઃખ આ પ્રદાન કરનાર કોણ છે, એ સ્વતંત્ર કોણ છે આપણે જાણતા નથી. કદાચ
તાત્કાલિક કોણ છે જાણીએ તો એને પ્રેરણા કરનાર કોણ છે એ જાણતા નથી, એને પ્રેરણા કરનાર કોણ છે એ જાણતા નથી. એટલે છેવટે અંતતો ગત્વા કોઈ સ્વતંત્ર તત્વ હોવું જોઈએ જ્યાં પ્રેરણા કરનારું છે, જેનાથી કર્મ થાય છે, ફળ ભોગવાય છે. પણ એ કોણ છે આપણે જાણતા નથી. તાત્કાલિક કોણ છે જાણીએ તો આપણે એનો પ્રેરક કોણ છે એ કદાચ એનું પ્રેરક કોણ છે. આમ દરેક પ્રેરક પરતંત્ર છે કે એ વળી એને બીજો પ્રેરણા કરનાર બીજો છે. અને સ્વતંત્ર પ્રેરક કોણ છે એ નિર્ણય પર આવી શકતા નથી. આધારે જીવને તદ્વજ્જનો હેતુમલક્ષિતમ તત્તદા પરમ ધારણ જીવનાદો હેતુમ કેન જાનીમઃ. તો પછી જીવને આધારે, તો જીવનનો આધાર કોણ છે? હેતુમ અલક્ષિતમ જની જનવ, ટૂંકમાં જન્મ માટે જે, અને જીવન માટે કોણ આધાર છે નથી કરી શકતા, તો ઉત્પત્તિમાં કોણ હેતુ છે કોણ નક્કી કરી શકે? એટલે કશી વસ્તુ નક્કી કરી શકતા નથી, કારણ કે એનો એવો ઉત્તર નથી જેનો અપવાદ ના હોય. ક્યાંક અપવાદ મળે ઉત્તર, તમે જે પ્રચલિત ઉત્તરો છે આ બધાના, દરેકમાં એ નિયમ છે ખરા, પણ ક્યાં ક્યાં અપવાદ મળે છે માટે નિયમ પર આવી શકતા નથી. તતઃ શ્રુતિગત વ્યવસ્થાપદોક્તો નિર્ણયો વિચારણે કાર્ય. અને તેથી વ્યવસ્થાપદ ઉક્તો નિર્ણય કે ક્યાં અધિષ્ઠિત છે, ક્યાં વ્યવસ્થા છે, એ નિર્ણય છે એ વિચારથી આપણે આવવો જોઈએ. નથી લાવ્યા ટૂંકમાં વિચાર કરવો જોઈએ. આ બધું વિચારવા છતાં નિર્ણય પર આવી શકતા નથી. માટે હે બ્રાહ્મણો, હે વિદ્વાનો, આપણે વિચાર કરીને એ નિર્ણય કરવો જોઈએ. 173 શ્લોકો કહે તતો મીમાંસતાં વિપ્રાહ કારણમ જગતોત્ર કિમ વયમ દૈવાદિહાયાતાઃ સર્વ એવ મહાધિયઃ. આધારે જીવને તદ્વત જનવ, કોણ આધાર છે હેતુ નક્કી કરી શકતા નથી, જીવનનો શું હેતુ છે નક્કી કરી શકતા નથી, તો ક્યાંથી જન્મ્યા એ હેતુ તો નક્કી કરી શકતા નથી. તો મીમાંસા વિચાર કરો ભાઈ. હે વિપ્રાહ જગત અત્ર કિમ કારણમિતિ મીમાંસતામ. હે વિપ્રો, જગતનું શું કારણ છે એની મીમાંસા કરો, એટલે કે એના પર ગંભીર ચિંતન કરો. આવી તક મળશે નહીં. વયમ દૈવાદ ઇહાયાતા સર્વ એવ મહાધિય. બધા અત્યારે આપણે જે અહીંયા છે બધા બુદ્ધિશાળી વિદ્વાન લોકો છીએ, ને આ પ્રકારની વિદ્વત સભા થવી એ તો દૈવ, કારણ કે એ બધા ભેગા કેવી રીતે થાય? એ પણ દૈવાદ ઇહાયાતા, કોઈ કારણથી આ બધા આપણને વિદ્વાનોને એકત્રિત થવાની પ્રેરણા મળી. એ પ્રેરણા આપતા તો ઈશ્વર હોય એમ કહેવાય. કોઈ રીતે દૈવથી, ઈશ્વરની કૃપાથી આપણે બધા અહીંયા ભેગા થયા છે. એટલે આ બધા ગૂઢ પ્રશ્નો નિર્ણય કરનારા માટેની સંભાવના અહીંયા જ છે. માટે આપણે આ બધા પ્રશ્નો નિર્ણય કરવો જોઈએ. બ્રાહ્મણો, આ બધાના પર વિચાર કરો. ચુમ્માળીસમાં પાન પર કહે છે એવમ વિષયાંશ શોધન પરત્વેન પ્રથમો મંત્રો વ્યાખ્યાત. વિષય આખોની વિષયનો એક અંશ છે કે ક્યાંથી જીવન શું કહે એની શોધન કહો, એનું સંશોધન કહો. એ આ પ્રથમ મંત્રનો જે વિષય હતો એ પ્રકારની વ્યાખ્યા કરવામાં આવી. આપણે કોઈ નિર્ણય પર આવી શક્યા નથી. ચાલો આપણે બીજા મંત્ર પર જઈએ.
अथ नानापक्ष उपन्यासमुखेन संशयपूर्वपक्षयोः निरूपणपरत्वेन नानापक्ष उपन्यासमुखेन संशय પૂર્વપક્ષયો હવે સંશય કરવામાં આવે પૂર્વપક્ષ હોય ઉત્તર આ પ્રક્રિયા છે વિષય હોય સંશય હોય પૂર્વપક્ષ હોય ઉત્તર પક્ષ હોય સિદ્ધાંત હોય આવા 5 અંગ રહેલા છે કોઈ પણ અધિકરણની અંદર એટલે नाना पक्ष उपन्यास मुखेन भिन्न भिन्न पक्ष कहो भिन्न भिन्न विचार पद्धतिओ कहो अहीं उपन्यास से एटले के प्रस्तुत करवामां आवे छे आपणी समक्ष संशय पूर्वपक्षयोः निरूपणपरत्वेन संशय उपस्थित करवामां आवे पूर्वपक्षने उपस्थित करवामां आवे एवं निरूपण જેનું પ્રયોજન છે એવો પછીનો મંત્ર છે કાલઃ ઇત્યાદિ દ્વિતીય મંત્રસ્ય અર્થમ પંચસપ્તતિ શ્લોકૈઃ બીજા મંત્રનો અર્થ 75 શ્લોકોની અંદર નિરૂપયન ગ્રંથકાર નિરૂપણ કરે છે તત્ર એકેન અવતારયતિ આમાં 75માં એક શ્લોકથી પહેલા એનું અવતરણ કરે છે तो इत्युक्त्वा इति 174 श्लोक में कहे इत्युक्त्वा त इमान् पक्षान् ब्राह्मणानां सभास्थिताः ब्रह्मविज्ञानसम्पन्नाः निराकार्या नथोचिरे इति उक्त्वा ते इमान् पक्षान् ब्राह्मणानां समास्थिताः ब्रह्मविज्ञानसम्पन्नाः निराकार्यान् अथ उचिरे इति उक्त्वा आ प्रकार कहीने कि हवे आपणे आ जे बीजो मंत्र छे एना अर्थ पर चिंतन करिए इमान पक्षान ब्राह्मणानां सभास्थिताः कि जगतનું શું કારણ છે એ વિશે અનેક બધા પક્ષ કે અભિપ્રાયો અહીંયા આગળ રજૂ કરવામાં આવ્યા છે પૂર્વ પક્ષ છે પછી એનું ખંડન થાય કે મન્નન થાય એ પ્રકારની પદ્ધતિ હોય इमान पक्षान ब्राह्मणानाम तो ब्राह्मणों से विद्वानों भिन्न भिन्न पक्ष कहे काल है पशी पादनोदमा कैसे काल स्वभाव એટલે ટૂંકમાં આ બધા પક્ષો છે કે જગતનું કારણ કયું છે તો કાલ તો બ્રહ્મ વિજ્ઞાન સંપન્ના નિરાકાર્યાન અથ ઉચિરે તો જેનું નિરાકરણ કરવાનું છે એવા આ બધા પ્રશ્નો છે કે આ બધા વિષયો છે એ પહેલાં કહેવામાં આવે છે કે શેનું નિરાકરણ કરવાનું છે તો પહેલી પાદનોદમાં કહે છે काल स्वभाव नियतिर्यदृच्छा भूतानि योनिः पुरुष इति चिन्त्यम् संयोग एषान्न तत्त्वात्मभावात् आत्माप्यनीशः सुखदुःखहेतोः आ पक्ष है बता कोई काल जगतનું કારણ છે સ્વભાવ જ કારણ છે નિયતિ યદૃચ્છા ભૂતાની પુરુષ આ બધી યોની આ બધા કારણ છે એની ચિંત્યમ સંયોગ એશામ આ બધાનો સંયોગ ન તો આત્મા પણ આત્મા એના માટે કારણ નથી એટલે આ બધા કારણો છે
કેમ આત્મા કારણ નથી? આત્મા બી અનિશય સુખ દુઃખ હે. બિચારો આત્મા જીવાત્મા તો અસહાય છે ને. સુખ ને દુઃખની અંદર જીવાત્મા અનિશ છે, અસહાય છે. મારે એ તો કારણ હોઈ ના શકે, સ્વતંત્ર કારણ હોઈ શકે. તત્ર કાલસ્ય સ્વતંત્ર કારણતાવાદ્યનામ જ્યોતિર્વિદામ પક્ષમ પ્રપંચયતી. હવે આ કાલ છે, સ્વભાવ છે, નિયતિ છે, યદૃચ્છા છે, ભૂતાની, આ બધા સંભવિત કારણો કયા? એટલે ભિન્ન ભિન્ન જે પક્ષ છે કે ભિન્ન ભિન્ન નિર્ણયો છે બીજા બધા ચિંતકોના એ કહેવામાં આવ્યા, જેથી પ્રત્યેકને વિચાર માટે લેવામાં આવશે, નિર્ણય કરવા માટે. તત્ર કાલસ્ય, આ કાળ જે જગતનું કારણ છે, તો સ્વતંત્ર કારણતાવાદનામ જ્યોતિર્વિદામ, કાળ સ્વતંત્ર રીતે જગતનું કારણ છે એવું કહેનારા જ્યોતિષી લોકો છે. જ્યોતિર્વિદામ એટલે જગત, આ આકાશની અંદર જે જ્યોતિર્મય પદાર્થો છે ને બધા, એનું જ્ઞાન પ્રાપ્ત કરનારા એટલે બધા એસ્ટ્રોનોમર્સ જેને કહેવાય, ખગોળશાસ્ત્રીઓ. જ્યોતિર્વિદ એટલે ખગોળશાસ્ત્રીઓ છે. ખગોળશાસ્ત્રીઓનો એવો નિર્ણય છે કે કેવી રીતે કાળ સ્વતંત્ર કારણ છે. બ્રાહ્મણા ઇતિ 33 શ્લોકૈ, 33 શ્લોકોની અંદર આ પ્રપંચ કરવા વિસ્તાર કરવામાં આવે છે. કેચિત ઇતિ, તો કહે છે બ્રાહ્મણા કાલ ઇત્યેવ કેચિત કારણમાસ્થિતાઃ કાલતો જાયતે સર્વં પંચભૂતાદિકં જગત સર્વં તિષ્ઠતિ કાલે ચ લીયતે કાલ આગતે. કેચિત બ્રાહ્મણાઃ કાલ ઇતિ કારણમ આસ્થિતાઃ, તો કેટલાક બ્રાહ્મણો, કેચિત બ્રાહ્મણાઃ કાલ એવ કારણ પક્ષમાં આસ્થિતાઃ પ્રતિજ્ઞાતવંતઃ, કેટલાક બ્રાહ્મણો કહો, વિદ્વાનો કહો, એ પ્રકારની પ્રતિજ્ઞા કરે છે કે ભાઈ કાળ છે આ જગતનું કારણ છે. કેવી રીતે કાળ જગતનું કારણ છે એવી પ્રતિજ્ઞા કરે છે? એના સમર્થનમાં કેવી રીતે કાળને કારણ જણાવે છે? કાલ તો જાય તે સર્વમ, જો બધું જ કાળમાંથી જ જન્મે છે. પંચભૂતાદિકમ જગત, પંચભૂતથી જેનો પ્રારંભ થયો છે એવું જગત જે છે એ કાળમાંથી જન્મે છે. સર્વમ તિષ્ઠતિ કાલે છે, કાળમાં બધું પ્રતિષ્ઠિત છે. લીયતે કાલ આગતે, અને જ્યારે સમય આવે ત્યારે લીન થઈ જાય. દરેક વસ્તુનો સ્વભાવ છે ને, કશી વસ્તુ જન્મે, જેમ કે આપણો દેહ કાળમાં જ જન્મતો હોય છે, અમુક સમય જન્મતો હોય છે. તિષ્ઠતિ કાલે, સમયો ત્યાં સુધી એ રહે છે. લીયતે કાલે આગતે, એનો કાળ આવે ત્યારે લીન થઈ જાય છે. બધાનો સ્વભાવ છે. જગતમાં જે કશી વસ્તુ છે બધી જન્મી છે, કેટલોક સમય સ્થિત હોય છે, અને એનો સમય આવે ત્યારે લીન થઈ જાય છે. એ સમય ક્યાં 1 સેકન્ડનો પણ હોય, વર્ષનો હોય, 100 વર્ષનો હોય, 300 વર્ષનો હોય, 1000 વર્ષનો હોય, ગમે તે હોય. અરે આખી આપણી આ ભલે જગત હોય જે 14.5 અબજ વર્ષ પહેલાં જન્મ્યું, એનો એક દિવસ અંત આવવાનો જ છે ને, કલ્પ. જે કશી વસ્તુ જન્મી છે એનો અંત આવવાનો જ છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, એટલે કાળમાં જન્મી, કાળમાં સ્થિત છે, એનું કાળ આવે ત્યારે લીન થઈ જાય છે. એટલે કાળ જ કારણ છે.
તત્ર ઉપત્તિમ પ્રપંચયતિ. નહીં, એની પહેલા કાળત બધું કાળમાંથી કેવી રીતે છે સમજાવે છે. કાલત સ્વર્ગમાં ગચ્છેત કાલતો નરકમ વ્રજેત કાલતશ્ચાખિલાન લોકાન ભૂરાદીંશ્ચાપि દેહભાગ. કાલત સ્વર્ગમાં જે સમય આવે ત્યારે માણસ સ્વર્ગમાં જાય, એવો સમય તો નરકમાં જાય. સ્વર્ગમાં ગયો નક્કી કોણ કરે? કાં નક્કી કરે? આ દેહ પડે એટલે સ્વર્ગમાં જાય કે નરકમાં જાય? કાલસ અખિલાન લોકાન ભૂરાદિંશાપી દેહ ભાગ. ટૂંકમાં ભૂરાદિન ભૂહુ ભૂવ ત્યાંથી પ્રારંભ કરીને જે બધા લોક છે એ દેહ ધરાવનારા બધા કાળતઃ આ દેહ ભાગ એટલા મનુષ્ય સમય પ્રમાણે ક્યારે ભૂર લોકમાં, ભૂવર લોકમાં, સુવર લોકમાં, સ્વર્ગ લોકમાં, બધા લોકમાં આવતો જતો હોય છે ને. કોણ નક્કી કરે છે? કાં નક્કી કરે છે? એટલે ભૂરા દેહ ભાગ વ્રજેત સ્વર્ગમાં ગચ્છેત કાળતો નરકમ વ્રજેત. આ દેહધારી જે જીવ છે એ નક્કી કરનાર એ સ્વર્ગમાં જાય છે, નરકમાં જાય છે, ક્યાંય જાય છે નક્કી કરે કોનો છે? કાળ છે. આ પહેલો પક્ષ છે. કાલેનૈવોચ્યતામ ગચ્છેત કાલાદેવ ચ નીચતામ કાલેન મધ્યમો ભૂયાર દેહધારી જનોખિલઃ. કાલેનૈવ ઉચ્ચતામ ગચ્છેત. ક્યારેક ક્યારેક ઉચ્ચ લોકોને પ્રાપ્ત કરે, ઉચ્ચ યોનિ પ્રાપ્ત કરે. કાને કારણે કાલાદેવ છે નીચતામ, ક્યારેક નીચ યોનિ પ્રાપ્ત કરે પણ કાથી. કાલે એને મધ્યમો ભૂયાત, કાલે મધ્યમ યોનિ મનુષ્ય દેહ પ્રાપ્ત કરે. દેહધારી જનો અખિલ બધા દેહધારી જીવો છે એ બધા જ કાળથી એટલે કા નક્કી કરે કે કઈ યોનિ પ્રાપ્ત થશે. ઉચ્ચ યોનિ પ્રાપ્ત થાય, નીચ યોનિ પ્રાપ્ત થાય, મધ્યમ યોનિ પ્રાપ્ત થાય. જ્યાં જીવન પ્રાપ્ત થાય છે એ નક્કી કોણ કરે છે? કાળ નક્કી કરે છે. સંપદો વિપદશ્ચાપી કાળાદેશ સમાપ્નુયાત કાળતો વિષયાન સર્વાન સુખ દુઃખ પ્રદાનપી. સંપદો વિપદશ્ચાપી, ક્યારેક સંપત્તિ પ્રાપ્ત કરે, વિપત્તિ પ્રાપ્ત કરે. કાલાદેવ સમાપ્નુયાત, ટૂંકમાં સંપત્તિ કહો, સુખ કહો, વિપત્તિ કહો, દુઃખ કહો, કોણ નક્કી કરે? કાં નક્કી કરે? કાલ તો વિષયાન સર્વાન સુખ દુઃખ પ્રદાન આપી. કોઈ સુખ આપનારો પદાર્થ આવે, કોણ નક્કી કરે? કાં નક્કી કરે. કોઈ દુઃખ આપનાર પદાર્થ આવે, કોણ નક્કી કરે? કાં નક્કી કરે. ટૂંકમાં આપણે જીવન નિરીક્ષણ કરીએ તો દેખાય છે કે આ બધો નિર્ણય કરનાર કાળ છે. આવું કાલવિદ, કાળને બધી વસ્તુનું કારણ માનનારા જ્યોતિર્વેદો છે એ આ પ્રકારે દલીલ કરતા હોય છે કે જો બધી વસ્તુનો નિર્ણય કાળ કરતા હોય છે. વિદ્યાનાનાવિધા કાલાદ ભોગ મોક્ષ સુખ પ્રદા કાલતઃ પ્રાપ્નુયાદ દારાન નવયૌવનશાલિનઃ. ભોગ મોક્ષ સુખપ્રદાહ, ભોગ સુખપ્રદાહ, મોક્ષ સુખપ્રદાહ, નાનાવિધા વિદ્યા, અનેક પ્રકારની વિદ્યાઓ જે છે, કેટલીક વિદ્યાઓ જે છે એ ભોગ પ્રદાન કરનાર હોય, કોઈક વિદ્યા મોક્ષ પ્રદાન કરનાર પણ હોય. આવી ભિન્ન ભિન્ન વિદ્યાઓ પણ કાળને કારણે પ્રાપ્ત થાય છે. કાળ પ્રાપ્નુયાદ દારાન નવયૌવનશાલિનઃ. યુવાન લોકો
તારા પત્ની પ્રાપ્ત કરે, પણ કોણ પ્રાપ્ત કરાવે? કાળ પ્રાપ્ત કરાવે. સમય આવે ત્યારે થાય. ક્યારે થશે? હજી પેલું જ્યોતિષી ક્યાં વિધતા આ ફલાણું છે, આ યોગ થવો જોઈએ, હજી 6 મહિના થશે, 2 મહિના થશે, ફલાણું થશે, ઢીંગું થશે. કોણ નક્કી કરે? એને પત્ની મળી કે ના, નક્કી કોણ કરે? કાળ નક્કી કરે. વગેરે વગેરે. ચાલો પછી આપણે આગળ જોઈશું કાલે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्रीगुरुभ्यो नमः. हरि